બધાને ગુડ મોર્નિંગ મિત્રો। આપણે વિકલન ચેપ્ટરની અંદર છેલ્લે 5.2 એક્સરસાઇઝ પૂરી કરી છે અને ગુણ વિધેયના બે ઉદાહરણ પૂરા કર્યા છે। હવે આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયનું વિકલિત આપણે આવ્યા છીએ। ત્રિકોણમિતીય પ્રતિવિધેયો એટલે ઇનવર્સ વાળા। મેં તમે સૂત્રોના વિડીયોની અંદર બધા જ સૂત્રો લખાવેલા છે। આજે ફરી પાછા આપણે હમણાં રિપીટ કરીએ છીએ ઇનવર્સ વાળા સૂત્રો। ઉદાહરણ નંબર 26 આપણે મિત્રો ઇનવર્સ નું સૂત્ર સાબિત કરવાનું છે। fx sin inverse x। જો મિત્રો મેં તમને વિકલનનું સૂત્ર આપેલું હતું કે d/dx of sin inverse x એનું 1/√1 - x²। આપણે આને સાબિત કરવાનું છે। જો સાબિત કરીએ તો આના માટે ધારી લઈએ કે ધારો કે અહીંયા મિત્રો f of x બરાબર આપણને આપેલું છે, તો ધારો કે મિત્રો y = sin inverse x। તો sin inverse આમ જાય તો sin થાય, તો x = sin of y આવું લખાય। x લેવો હોય તો sin inverse આ બાજુ જાય તો sin y થઈ જાય। હવે x ની સાપેક્ષમાં વિકલન કરીએ આપણે। તો ચલો d/dx of x = d/dx of sin y। આ બેનું આપણે વિકલન કરીએ છીએ તો મિત્રો x નું વિકલન 1 થાય, sin નું વિકલન cos y। મેં તમને અગાઉ આના વિડીયોમાં શીખ્યું તેમ sin નું વિકલન cos y તો cos y, પણ જ્યાં y નું વિકલન થાય ત્યાં dy/dx લખવાનું ભૂલવાનું નહીં। તો આ નીચે આવે તો dy/dx = 1/cos y આપણને મળે। હવે મિત્રો cos y ની આપણે કિંમત લાવવાની છે। cos² y = 1 - sin² y નિત્ય સમ છે। 9મા 10મા ધોરણમાં આપણે ભણી ગયેલા હતા કે cos² = 1 - sin²। તો 1 - મિત્રો sin y ની કિંમત x છે, તો આ જે કિંમત છે આપણે અહીંયા મૂકી દઈએ। sin y એટલે x છે તો sin² y એટલે x²। માટે મિત્રો cos y લખવું હોય તો આનું રૂટ કરવું પડે, વર્ગમૂળમાં 1 - x²। અને આ કિંમત આપણે અહીંયા ગોઠવી દઈએ। માટે 1/cos y એટલે √1 - x²। માટે આપણું સૂત્ર આવી ગયું। dy/dx એટલે આનું વિકલન મિત્રો sin inverse x જે છે y એટલે sin inverse x એટલે આનું વિકલન આપણને મળી ગયું। તો d/dx of sin inverse x, કારણ કે y ની વેલ્યુ આપણી પાસે sin inverse x હતી, માટે sin inverse x નું વિકલન થાય 1/√1 - x²। ફરી મિત્રો આપણે આ ઇનવર્સ નું વિકલન લાવવું છે। આપણે ઇનવર્સ નું વિકલન લાવવા માટે આના માટે આપણે y ધારી લેવાનું। y ધાર્યા પછી એને x માં કન્વર્ટ કરી દેવાનું। તો x = ઇનવર્સ જતું રહ્યું, આપણું સાદું વિધેય આવી ગયું। અને સાદું વિધેય આવ્યા પછી આપણે એનું વિકલન કરવાનું x ની સાપેક્ષમાં। તો d/dx અહીંયા d/dx x નું વિકલન 1, sin y નું મિત્રો cos y લખી y છે માટે dy/dx લખવું પડે। હવે આપણે વિકલન લાવવું છે માટે dy/dx બરાબર મેળવી લેવાનું। આ 1/cos y આવી ગયો। હવે આપણે cos y ની વેલ્યુ લાવવાની છે। cos y ની વેલ્યુ લાવવા માટે એનું નિત્ય સમ મૂક્યું આપણે। તો sin y આવ્યું, તો sin y ની કિંમત આપણી પાસે x હતી તો અહીંયા x² મૂકી દીધું। માટે cos y = √1 - x²। એ cos y ને બદલે મૂક્યું, આપણો જવાબ આપણને મળી ગયો। ઉદાહરણ નંબર 26 માં આપણું પૂરું થઈ ગયું। એકવાર ધ્યાનથી જોઈ લો। હવે જુઓ મિત્રો d/dx of જો cos inverse x આવે તો આ જ બેઠું ખાલી માઈનસ, આ યાદ રાખજો। મેળવવામાં આ બેઠું મેળવવાનું, આપણે મેળવવા ટાઈમ બગાડવાની જરૂર નથી તમારે। હવે ઉદાહરણ નંબર 27 જોઈએ આપણે। 27 માં છે fx = tan inverse x।
fx બરાબર tan ઇન્વર્સ x. મિત્રો હમણાં આપણે કર્યું એવું જ. ધારો કે y ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ x માટે મિત્રો x બરાબર બનાવી દેવાનું, x બરાબર tan y. tan ઇન્વર્સ આમ એટલે x બરાબર tan y. હવે x ની સાપેક્ષમાં વિકલન કરીએ આપણે, તો x ની સાપેક્ષમાં વિકલન કરતા મિત્રો અહીંયા d by dx of x, d by dx of tan y. મિત્રો x નું વિકલન 1 થાય, tan નું વિકલન sec square y અને y નું વિકલન કરતા dy by dx લખવા પડે. y નું વિકલન થાય તો dy by dx લખવાનું ભૂલવાનું નહીં. તો dy by dx is equal to આ નીચે આવે તો 1 upon sec square y મિત્રો આવશે. આ sec square ને મિત્રો 1 upon 1 plus tan square y કહેવાય. નિત્ય સમ આપણે મૂકી દીધું. sec square equal to 1 plus tan square અને મિત્રો tan y ની કિંમત આપણી પાસે છે x માટે આપણો જવાબ આવી ગયો 1 upon 1 plus x square. tan y ની કિંમત આપણે x મૂકી દીધી એટલે 1 plus x square જવાબ આવી ગયો. અને લખાય d by dx of y. y એટલે મિત્રો tan ઇન્વર્સ x હતા માટે સૂત્ર થઈ ગયું tan ઇન્વર્સ x નું વિકલન 1 upon 1 plus x square મળશે. તો સૂત્ર આપણું tan ઇન્વર્સ x એટલે 1 upon 1 plus x square અને કોટ માટે લેવું હોય તો આ માઈનસ. ચલો રેડી, એકવાર ધ્યાનથી જોઈ લો. અને મિત્રો આપણે sec અને cosec ને યાદ કરી લઈએ કારણ કે સાદી ટર્મ નથી કીધા. તો sec ઇન્વર્સ નું કરવું હોય આપણે તો 1 upon માનાંકમાં x, આનું ઉલટું આમાં પણ અને cosec માં માઈનસ, c વાળા બધા માઈનસ, c વાળા બધા માઈનસ, બાકીના પ્લસ. એટલે આ બે સરખા છે, આ બે સરખા છે અને આ બે સરખા છે. બોલો રેડી. પૂછી નાખું સૂત્રો. આપણે સ્વાધ્યાયમાં આગળ વધીએ. સ્વાધ્યાય 5.3 દાખલા નંબર પહેલો 2x plus 3y is equal to sin x. દાખલા નંબર બીજો 2x plus 3y is equal to sin y. ચલો મિત્રો જુઓ ત્યારે પહેલા દરેકનું આપણે x ની સાપેક્ષમાં વિકલન કરીએ છીએ. x ની સાપેક્ષમાં મિત્રો વિકલન કરીએ તો જો જરા 2m ના m, x નું વિકલન 1, 3m ના m, y નું વિકલન 1 થાય પણ y છે માટે dy by dx લખવા પડે. sin નું વિકલન cos x. અહીંયા x છે માટે કંઈ નહીં લખવાનું, y દેખાય ત્યાં જ તમારે dy by dx લખવાના. તો આ 3 જેમ x નું 1 હતું તેમ y નું મિત્રો 1 જ થાય પણ 1 લખવાની જરૂર નથી. રેડી. તો આપણી પાસે અહીંયા મળશે 2 plus 3 dy by dx is equal to cos x. આપણે સૂચના છે dy by dx મેળવો તો મિત્રો આને પહેલા પેલી બાજુ લેવા પડે. તો 3 dy by dx is equal to cos x minus 2 માટે dy by dx is equal to cos x minus 2 upon 3 આપણો ફાઇનલ જવાબ. ફરીવાર મિત્રો વિકલન એકદમ સિમ્પલ ચેપ્ટર છે. પહેલા 2 x નું વિકલન 1, 3 y નું 1 કહેવાય પણ y છે માટે dy by dx લખવો પડે, sin x નું cos x. બસ હવે આનું આપણે સાદું કાપી dy by dx લાવવો છે. તો આ બેને આપણે પેલી બાજુ મોકલી દીધા અને 3 dy by dx માં 3 નીચે કે આપણો જવાબ આવી ગયો. દાખલો બીજો જોઈએ આપણે. x ની સાપેક્ષમાં વિકલન કરતા આ 2 x નું 1, 3 dy by dx. તો x નું વિકલન 1 થાય, y નું dy by dx,
sin નું મિત્રો cos y, પણ y છે માટે dy by dx લખવા પડે. y હોય તો dy by dx લખવાનું ભૂલવાનું નહીં. આપણે dy by dx ની જરૂર છે, મારા dy by dx પેલી બાજુ લઈ જઈએ તો એ બેમાંથી dy by dx કોમન નીકળે. તો 2 is equal to cos y minus 3. આને પેલી બાજુ લઈ ગયા અને dy by dx ને મેં કોમન કાઢ્યા. આ એક સ્ટેપ બધા લોકો લખી શકે. આને પેલી બાજુ લખી દો અને પછી એ બંનેમાંથી dy by dx કોમન કાઢો. ડાયરેક્ટ ખબર પડી જાય તો આ રીતે લખી શકાય આપણાથી. તો dy by dx લાવવું છે માટે આ નીચે આવશે. તો dy by dx is equal to આ 2 નીચે cos y minus 3 આપણો ફાઇનલ જવાબ. એકવાર બંને દાખલા ધ્યાનથી જોઈ લો પછી આપણે આગળ વધીએ. ટૂંકમાં મિત્રો સિમ્પલ ને સાદી વસ્તુ, જ્યાં y આવે ત્યાં વિકલન કરતા dy by dx લખવા પડે. બાકી આમાં કઈ નવું કહેવા નથી માંગતા. દાખલા નંબર 3 લઈએ આપણે. ax plus by square is equal to cos y. દાખલા નંબર 4 છે xy plus y square is equal to tan x plus y. જો જરા પહેલા આપણે આની વાત કરીએ તો x ની સાપેક્ષમાં વિકલન. પહેલા આ am ના m, આ x નું વિકલન 1, bm ના m. મિત્રો y સ્ક્વેર નું વિકલન જેમ x સ્ક્વેર નું 2x તેમ y સ્ક્વેર નું 2y, x સ્ક્વેર નું જેમ 2x તેમ y સ્ક્વેર નું 2y. પણ y છે માટે dy by dx લખવો પડે. cos નું વિકલન માઈનસ sin y, પણ y છે માટે dy by dx લખવો પડે. અહીંયા y છે dy by dx આવે, અહીંયા y છે dy by dx આવે, અહીંયા y નથી માટે dy by dx નો આવે. ત્યાં વ્યવસ્થિત લખી દઈએ આપણે. તો a plus 2by dy by dx is equal to minus sin y dy by dx. આપણે મિત્રો dy by dx લાવવાના છે માટે આ બેને ભેગા કરી દઈએ, આને પેલી બાજુ લઈ જઈએ. તો 2by આને આમ એટલે પ્લસ થઈ જાય, પ્લસ sin y, અને બંનેમાંથી મેં dy by dx ને કોમન લીધા. એ પેલી બાજુ માટે માઈનસ છે માટે આપણો ફાઇનલ જવાબ dy by dx is equal to minus a upon 2by plus sin y. દાખલો આપણો પૂરો થઈ ગયો. ફરી એકવાર am ના m, x નું વિકલન 1, bm ના m, y સ્ક્વેર નું મિત્રો 2y જેમ x સ્ક્વેર નું 2x, y સ્ક્વેર નું 2y, અને y છે માટે dy by dx, cos નું minus sin y, અને y છે માટે dy by dx. dy by dx વાળા બે પદોને પછી આપણે ભેગા કરી દઈએ. તો આને આપણે આ બાજુ લાવી દીધા તો 2by અને પ્લસ sin y બેમાંથી dy by dx આપણે ડાયરેક્ટ કોમન કાઢ્યા is equal to minus of a. dy by dx આપણે શોધવું છે માટે આ નીચે ગયા. આમાં જો આમાં મિત્રો x અને y બંને ગુણાકારમાં છે. તો આના માટે મિત્રો x ની સાપેક્ષમાં વિકલન કરતા તો પહેલા આના માટે ધ્યાન રાખજો, ગુણાકારનો નિયમ આવશે. ગુણાકારનો નિયમ આવશે કારણ કે x અને y બે પદો ગુણાકારમાં છે. તો મિત્રો આપણે ગુણાકારનો નિયમ યાદ કરીએ. પહેલું પદ m ના m, બીજા પદનું વિકલન, પ્લસ બીજું પદ m ના m, પહેલા પદનું વિકલન. પહેલું પદ m ના m, y નું તો વિકલન, વિકલન એટલે d by dx મૂકી દેવાના. હવે બીજું પદ m ના m ને પહેલા પદનું વિકલન d by dx of x મૂકી દેવાના. એટલે આનું કામ પતી ગયું. હવે આમાં આવીએ આપણે. y સ્ક્વેર નું મિત્રો 2y અને y છે માટે dy by dx લખવા પડે. y સ્ક્વેર નું x સ્ક્વેર પ્રમાણે 2y અને y છે માટે dy by dx લખવા પડે. આમાં tan નું મિત્રો sec square x, સૂત્ર યાદ કરો, tan x નું વિકલન sec square x થાય. એટલે આનું કામ પતી ગયું. આ y નું વિકલન 1 પણ મિત્રો y છે માટે dy by dx લખવા પડે. ફરી એકવાર આના માટે મિત્રો ગુણાકારનો નિયમ, પહેલું પદ m ના m બીજાનું વિકલન, બીજું પદ m ના m પહેલાનું વિકલન. કારણ કે x અને y બંને ગુણાકારમાં છે. x અને y જ્યારે ગુણાકારમાં આવે ત્યારે ગુણાકારનો નિયમ લગાવવો પડે. હવે y સ્ક્વેર મિત્રો 2y, y છે માટે dy by dx, tan x, tan નું sec square x, અને x છે માટે બાજુમાં કંઈ નહીં લખવાનું.
y છે માટે dy by dx લખવાનું. આમાં x dy by dx પ્લસ y અને x નું વિકલન મિત્રો 1 થાય. આ y નું dy by dx, આમાં dx ઉડી ગયા સમજીને 1 કરો તો એ ચાલે. પ્લસ 2y dy by dx is equal to sec square x plus dy by dx. હવે તો આપણે dy by dx મેળવવો છે માટે dy by dx ના બધા પદો એક બાજુ કરી દઈએ આપણે. તો x dy by dx plus 2y dy by dx minus dy by dx બધા પદો એક બાજુ થઈ ગયા. બાકી dy by dx સિવાયના બધા પદો પેલી બાજુ. તો sec square x minus y આ બધામાંથી dy by dx ને આપણે કોમન લઈ લઈએ. તો આ x plus 2y minus 1 dy by dx કોમન is equal to sec square x minus y. આને નીચે લઈ લઈએ તો dy by dx is equal to sec square x minus y upon x plus 2y minus 1 આપણો ફાઇનલ જવાબ. એકવાર ધ્યાન દેજો મિત્રો, ખાલી સિમ્પલ સાદું રૂપ ધ્યાન રાખવાનું છે. આમાં પહેલું સ્ટેપ બરાબર આવડી જવું જોઈએ. ચલો રેડી. આગળ વધીએ આપણે. દાખલા નંબર આપણે 5મો આવ્યા. દાખલા નંબર 6 માં રકમ લખી દઈએ આપણે. x નો ક્યુબ પ્લસ x સ્ક્વેર y xy સ્ક્વેર y નો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 81. ચલો મિત્રો અહીંયા ધ્યાન આપો બરાબર રીતે. જોવા દે આપણે આમાં x ની સાપેક્ષમાં વિકલન કરીએ છીએ. તો x ની સાપેક્ષમાં વિકલન મિત્રો x સ્ક્વેર નું 2x થાય. આ x અને y બે ગુણાકારમાં છે માટે ગુણાકારનો નિયમ. પહેલું પદ m ના m, બીજા પદનું વિકલન તો d by dx of y. હવે બીજું પદ m ના m, પહેલા પદનું વિકલન. આના માટે મિત્રો ગુણાકારનો નિયમ આપણે વાપર્યો. અહીંયા y સ્ક્વેર નું વિકલન 2y, y છે માટે dy by dx. અચળ સંખ્યાનું વિકલન 0. ફરી એકવાર x સ્ક્વેર નું વિકલન 2x. આના માટે ગુણાકારનો નિયમ. પહેલું પદ m ના m, y નું વિકલન dy by dx. બીજું પદ m ના m, d by dx of x. y સ્ક્વેર નું મિત્રો 2y ને y છે માટે dy by dx. તો અહીંયા આવશે મિત્રો 2x plus x dy by dx. y અહીંયા x નું વિકલન 1 થાય. 2y dy by dx is equal to 0. આ dy by dx ના બે પદો એક બાજુ, બાકીના બે પદો પેલી બાજુ. તો x dy by dx અને 2y dy by dx આ બે પદો એક બાજુ, બાકીના પદો મિત્રો માઈનસ કરીને 2x અને y. 2x અને y બંને પેલી બાજુ માઈનસ થઈ જાય. આમાંથી આપણે dy by dx ને કોમન લઈ લઈએ તો x plus 2y minus 2x plus y. આને નીચે લઈ લઈએ તો dy by dx is equal to minus 2x plus y upon x plus 2y આપણો ફાઇનલ જવાબ. ફરીવાર મિત્રો પહેલું સ્ટેપ બરાબર ધ્યાન આપવાનું છે, પછી સાદું રૂપ જ છે. x સ્ક્વેર નું વિકલન 2x. આ x અને y બંને ગુણાકારમાં છે માટે ગુણાકારનો નિયમ આવે. પહેલું પદ m ના m, dy by dx. y m ના m, d by dx of x. y સ્ક્વેર નું વિકલન 2y, y નું છે માટે dy by dx. આ કૌંસ આપણે વચ્ચેથી વ્યવસ્થિત છોડી દઈએ અને dy by dx લખાય. x નું વિકલન 1 લખાય. આ કૌંસ છૂટી ગયા પછી dy by dx ના બંને જે પદો છે એક બાજુ રહેવા દો. dy by dx સિવાયના જે પદો છે પેલી બાજુ લઈ જાઓ. આ બેમાંથી dy by dx ને કોમન કાઢો અને જે વધ્યું અને નીચે લઈ લો આપણે dy by dx મળી ગયું. આપણે આની વાત કરીએ જો જરા. x ની સાપેક્ષમાં વિકલન તો પહેલા x ક્યુબ નું થાય 3x સ્ક્વેર. ઘાત 3 આગળ આવે 3x નો સ્ક્વેર. મિત્રો આ x અને y બે ગુણાકારમાં છે માટે ગુણાકારનો નિયમ.
પહેલું પદ m ના m, d/dx ઓફ બીજું પદ m ના m, d/dx ઓફ x², પહેલું પદ m ના m અને y નું વિકલન, બીજું પદ y m ના m અને x² નું વિકલન. આ પણ મિત્રો ગુણાકારમાં છે. તો ફરી પાછો ગુણાકારનો નિયમ, પહેલું પદ m ના m, d/dx ઓફ y² અને y² m ના m, d/dx ઓફ x. પહેલું પદ m ના m, બીજાનું વિકલન, બીજું પદ y² m ના m અને x નું વિકલન, પ્લસ મિત્રો આ x ની n ઘાત પ્રમાણે 3y², y છે માટે dy/dx લખવો પડે, 3y², y છે માટે dy/dx ઇક્વલ ટુ 81. અચળ સંખ્યા છે, અચળ સંખ્યાનું વિકલન 0, અચળ સંખ્યાનું વિકલન 0 થાય. તો આપણે આમાં 3x² પ્લસ x² અને મિત્રો dy/dx લખાય, કારણ કે y નું વિકલન 1 થાય, y નું વિકલન અહીં આપણી પાસે 1 થશે, તો dy/dx પ્લસ y m ના m, x² નું વિકલન 2x, x² dy/dx y m ના m, x² નું વિકલન 2x પ્લસ આ x, y² નું વિકલન 2y અને y નું વિકલન dy/dx, y² નું વિકલન 2y, પણ જ્યાં y આવે y નું આપણે વિકલન કરતા dy/dx લખવા પડે, પ્લસ y² x નું વિકલન 1 થાય, પ્લસ 3y² dy/dx ઇઝ ઇક્વલ ટુ 0. આમ આપણે વ્યવસ્થિત રીતે જે જગ્યાએ d/dx આપ્યા છે એના આપણે વિકલન જરાક વ્યવસ્થિત કરી દેવાના. હવે બધામાંથી dy/dx વાળા પદો એક બાજુ કરી દઈએ આપણે. તો જો આ x², પછી dy/dx નું આ પદ છે પ્લસ 2xy અને 3y², આ બધામાં dy/dx છે, dy/dx બધામાંથી મેં કોમન કાઢ્યો, બાકી જે વધ્યું પેલી બાજુ લઈ જઈએ આપણે, તો 3x² પેલી બાજુ, પછી 2xy પેલી બાજુ, આપણે -12 કોમન કાઢી દીધો છે આ, અને પ્લસ y². ફરીવાર મિત્રો આ x² dy/dx, 2xy dy/dx, 3y² dy/dx, આ dy/dx સિવાયના પદો 3x², 2xy અને y² પેલી બાજુ આપણે dy/dx ની જરૂર છે, તો -3x² પ્લસ 2xy પ્લસ y² અપોન x² પ્લસ 2xy પ્લસ 3y². આપણો મિત્રો ફાઇનલ જવાબ. ફરી એકવાર જો મિત્રો વિકલન કરતા ધ્યાન શું રાખવાનું, તે આ x³ નું વિકલન 3x², એ તો તમને આવડી ગયું. આ x અને y બે પદો છે ગુણાકારમાં છે, એ ગુણાકારનો નિયમ. પહેલું પદ m ના m, d/dx ઓફ બીજું પદ m ના m, d/dx ઓફ x². આ પણ બે પદો ગુણાકારમાં છે. પહેલું પદ m ના m, d/dx ઓફ બીજું પદ m ના m, d/dx ઓફ પહેલું પદ. આની આપણે વાત કરીએ તો y³ તો 3y² dy/dx ઇઝ ઇક્વલ ટુ 0. હવે આનું આપણે સાદું આપવાનું, તો 3x² x² dy/dx, y x² નું વિકલન મિત્રો 2x થાય, પછી આ x y² નું વિકલન 2y dy/dx, પછી y² x નું વિકલન 1, પછી 3y² dy/dx ઇક્વલ ટુ 0. બસ પછી આની અંદરથી મિત્રો dy/dx આપણે મેળવવું છે, તો dy/dx ને આપણે કોમન લઈ લેવાના. તો જે dy/dx વાળા પદો છે એ ત્રણ પદો માટે dy/dx કોમન, બાકીના પદો પેલી બાજુ લઈ લેવાના. માટે dy/dx બરાબર આને નીચે લઈ જઈએ, જે વધ્યું તે આપણો જવાબ કહેવાય. રેડી? એકવાર જોઈ લો 2 મિનિટ માટે, પછી આપણે આગળ વધીએ. એકદમ પરફેક્ટ તમને આવડી જવું જોઈએ. એકદમ સિમ્પલ જ છે મિત્રો, વિકલનમાં કોઈ જગ્યાએ અઘરું છે નહીં. બસ આમ તમને જે સમજાવું છું એ સ્ટેપ બાય સ્ટેપ નિયમ પ્રમાણે તમારે ચાલતા જવાનું. અને બધા દાખલા મિત્રો ઘરે તમારે 2 વાર મોઢે ચોપડીમાંથી રકમ જોઈને મોઢે ગણવાના, તો તમે એક્ઝામ સુધી યાદ રાખી શકશો. બાકી અત્યારે તમે જુઓ છો માત્ર તમને સમજણ પડે છે,
લખવા બેસો ત્યારે લખી ના શકો, પણ 2 વાર તમે કમ્પ્લીટ લખેલું છે તો એક્ઝામ સુધી યાદ રહેશે ને એક્ઝામ આખો દાખલો તમે વ્યવસ્થિત લખી શકશો. ધ્યાન રાખજો, 12 સાયન્સનું ગણિત એ પ્રમાણે છે એટલે વાંચી જતા નહીં મહેરબાની કરીને. દાખલા નંબર 7, sin square y cos xy is equal to k. દાખલા નંબર 8, sin square x cos square y is equal to 1. ચલો મિત્રો, જો પહેલા આપણે આની વાત કરીએ. x ની સાપેક્ષમાં વિકલન કરતા જો પહેલા ઘાતનું વિકલન આવ્યું હોય ઘાત કરવું પડશે. નિયમ યાદ રાખવાનો, મેં આપેલા પહેલા ઘાત જોવાની, ઘાત પછી વિધેય જોવાનું, વિધેય પછી ખૂણો જોવાનો. અહીંયા ઘાત છે માટે ઘાતનું વિકલન તો પહેલા 2 લખી sin of y એની 2 માં થઈ જાય તો એક ઘાત લખવાની જરૂર નથી. તો પહેલા ઘાતનું વિકલન 2 લખી sin y એટલે ઘાતનું પતી ગયું. હવે sin નું cos y, બીજા નંબરમાં વિધેયનું આવે તો sin નું cos y અને y નું મિત્રો dy by dx. ત્યારે આખું વિકલન કમ્પ્લીટ થયું. આ ફરીવાર વિકલન, પહેલા ઘાતનું વિકલન તો 2 આગળ sin y ઉપર એક ઘાત લખવાની જરૂર નહીં કારણ કે આનાથી એક ઓછી ઘાત લખવી પડે. હવે sin નું વિકલન cos y અને y નું વિકલન dy by dx. હવે આમાં આવીએ તો આમાં ઘાત નથી એટલે ડાયરેક્ટ આપણે આ cos નું મિત્રો sin of xy, આ cos નું થઈ ગયું માઇનસ sin, જે ખૂણો હોય તે મૂકવો પડે. હવે આ ખૂણાનું કરવાનું મિત્રો, ખૂણો એ x અને y બે ગુણાકારમાં છે તો આના માટે ગુણાકારનો નિયમ લાગુ પડે. તો પહેલું પદ m ના m, બીજા પદનું વિકલન, બીજું પદ m ના m અને પહેલા પદનું વિકલન. આ ગુણાકારનો નિયમ. x m ના m, y નું વિકલન, y m ના m અને x નું વિકલન. અચળ સંખ્યા મિત્રો વિકલન 0 થાય. અચળ સંખ્યાનું વિકલન 0. હવે આપણે કૌંસ છોડી દઈએ. આને મિત્રો લખાય આપણે 2 sin y cos અને sin 2y લખાય. 11મા ધોરણનું સૂત્ર sin 2 આલ્ફાનું સૂત્ર 2 sin આલ્ફા cos આલ્ફા. હવે આમાં માઈનસ વડે ગુણી દો, માઈનસ sin of xy x મિત્રો dy by dx પ્લસ y અને 1 એના બરાબર 0. આ dy by dx અને મિત્રો x નું વિકલન 1 થાય. હવે આનો કૌંસ આની સાથે, આનો કૌંસ આની સાથે ગુણી દઈએ આપણે તો sin 2y dy by dx માઈનસ તો x આગળ મૂકી દઉં છું, x sin xy dy by dx માઈનસ y આગળ મૂકી દઉં છું તો y sin of xy is equal to 0. આને મેં આની સાથે ગુણ્યા, એમાં x મેં આગળ મૂક્યો, આને મેં આની સાથે ગુણ્યા, y મેં આગળ મૂક્યો. આ બેમાંથી dy by dx કોમન કાઢું, આને પેલી બાજુ લઈ જાઉં છું તો મિત્રો આમાં dy by dx આપણે જો કોમન કાઢીએ તો sin of 2y minus x sin of xy is equal to y sin of xy. આ નીચે જાય તો dy by dx is equal to y sin of xy upon sin of 2y minus x sin of xy આપણો ફાઇનલ જવાબ. દાખલો ફરી એકવાર, જો sin સ્ક્વેર હતા તો ઘાતનું વિકલન તો 2 આગળ આવે તો 2 sin y એટલે ઘાતનું કમ્પ્લીટ થઈ ગયું. હવે sin નું વિકલન cos y, y છે માટે dy by dx એટલે આનું કમ્પ્લીટ વિકલન આ પૂરું થઈ ગયું. હવે આમાં આવીએ તો મિત્રો પેલા cos છે તો cos નું માઈનસ sin જે હોય તે પાછળ બેઠું મૂકી દેવાનું. હવે આપણે ખૂણાનું વિકલન કરવા જઈએ છીએ તો x અને y નામના બે પદો ગુણાકારમાં છે તો પહેલું પદ x m ના m d by dx of y, y m ના m d by dx of x. હવે આનું આપણે ખાલી સાદું કાપી દઈએ એટલે આ બધું બેઠું, પણ એમાં 2 sin y cos y નું સૂત્ર છે sin of 2y dy by dx minus sin of xy. હવે આ x m ના m dy by dx y અને આનું વિકલન 1 થાય. હવે આની સાથે આને ગુણીએ, આની સાથે આને ગુણીએ તો આ m ના m, આ x આગળ મૂકી દઈએ તો x sin xy dy by dx. આને આની સાથે કહો તો y આગળ મૂકી દે તો y sin xy equal to 0. આ બંનેમાંથી dy by dx આપણે કોમન કાઢીએ, આને પેલી બાજુ આપણે લઈ ગયા
માટે dy by dx બરાબર આ પદ નીચે ગયું, જે આવ્યો તે આપણો જવાબ આવી ગયો. આને પણ જોઈ લઈએ આપણે. પહેલા મિત્રો ઘાત છે તો ઘાતનું વિકલન થાય તો x ની સાપેક્ષમાં વિકલન કરતા 2 sin x. પેલા ઘાતનું વિકલન મિત્રો ઘાતમાં 2 આગળ આવે sin એટલે ઘાતનું થઈ ગયું, હજુ sin નું બાકી છે તો sin નું cos x અને x છે માટે બાજુમાં કઈ નહીં મૂકવાનું એટલે આનું વિકલન થઈ ગયું. આમાં આવીએ 2 અને cos x cos y મિત્રો ઘાતનું વિકલન થઈ ગયું, ઘાતના વિકલન 2 આગળ આવે તો 2 cos y, હજુ cos y નું બાકી છે, cos y નું માઈનસ sin y, cos નું વિકલન માઈનસ sin y અને y છે માટે dy by dx લખવા પડે અને મિત્રો અચળ સંખ્યાનું વિકલન 0 થાય. આ સૂત્ર બની ગયું 2 sin x cos x એટલે sin 2x માઈનસ આગળ 2 sin y cos એટલે sin 2y નું સૂત્ર છે આ. dy by dx is equal to 0 અને પેલી બાજુ લઈ જઈએ તો sin 2x is equal to sin 2y dy by dx. dy by dx થવા માટે આ નીચે જાય તો dy by dx is equal to sin 2x upon sin 2y. દાખલાનો આપણો જવાબ આવી ગયો. દાખલો મિત્રો ફરીવાર sin સ્ક્વેર અને cos સ્ક્વેર છે તો પેલા ઘાતનું વિકલન 2 આગળ આવે 2 sin x ઘાતનું થઈ ગયું, હવે વિધેયનું sin નું વિકલન cos x. x છે માટે બાજુમાં કઈ મૂકવાનું હોય નહીં. આમાં ઘાતનું વિકલન 2 આગળ આવે તો 2 cos y પછી cos નું વિકલન મિત્રો માઈનસ sin y અને અહીંયા y છે માટે dy by dx લખવો પડે. અચળ સંખ્યા 1 નું વિકલન 0 થઈ ગયું. આ sin 2x કહેવાય, માઈનસ આગળ મૂકો 2 sin y cos y ને sin 2y કહેવાય. dy by dx બરાબર 0 આને પેલી બાજુ મોકલી દીધા આપણે માટે dy by dx નીચે આવી ગયું, આપણો જવાબ આવી ગયો. બંને દાખલા એકવાર વ્યવસ્થિત જોઈ લો. આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ, બાકીનું આપણે નવા વિડીયોમાં. થેન્ક યુ.